મોર્નિંગ ભાઈઓ, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે મજામાં જ હશો અને આપણા બ્લોગ જોતો તો મજામાં જ રહેવું જોઈએ. અને મિત્રો 9:22 થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે જવા માટે. અને મિત્રો આપણે આજે એક ચેલેન્જ લીધો છે કે 365 દિવસ સુધી રોજ બ્લોગ મૂકવાનો જ. રોજ એક બ્લોગ આવશે આપણો. અને તમારો ખાસ સપોર્ટ કરજો અને સપોર્ટ રાખજો. અને લાઇક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. અને ભાઈનો વિડીયો શેર બી કરજો. અને આજે બ્લોગનો બીજો દિવસ છે અને આપણે ફાઇનલ નક્કી કરી દીધું કે 365 દિવસ સુધી મૂકવાના જ છે. રોજ એક બ્લોગ આપણો આવી જશે, ભલે 1 મિનિટનો કે 2 મિનિટનો કે 3 મિનિટનો કે 4 મિનિટ, પણ રોજ એક બ્લોગ મૂકવાનો છે એટલે નક્કી કર્યું છે. તો તમારો ખાસ સપોર્ટ જોશે અને સપોર્ટ રાખજો. તો મિત્રો કરીશું આપણે કન્ટિન્યુ. બપોરના ટાઈમે થોડા કંટાળ્યા હતા તો આપણે ભાઈબંધો હારે થોડી વાર ક્રિકેટ રમીએ અને આ ક્રિકેટ રમીને પછી મજા કરી, આનંદ કર્યો ને ક્રિકેટ રમીને થાકી ગયા ને પછી પાછા હતા એમ નહીં આપણે જતા રહ્યા. આપણે ઘરે આવી ગયા છે, બી હાલ જ આયા. રિંકુ રહી, અમારી મમ્મી હજી મોબાઈલ જોવે છે. શું કહેતી હતી તું? ઘરે આવી ગયા છો? જમવા શું છે? ખીચડી કરી છે, બોલો. ભાવ અચ્છા આપણને જો કે તો ખાઈ લઈશું ખીચડી. ડુંગળી બટાકા શાક ભાખરી કર્યું છે, મને કે ખીચડી કરી. ખીચડી ના કરી. ના ડુંગળી બટાકા શાક છાસ છે. ડુંગળી બટાકા તીખું નહીં. ઓટીપી નાખો. ઓટીપી હાલો. મારી મમ્મી હજી મોબાઈલમાં જ છે. હું આવ્યો પણ કશું ધ્યાન નહીં મારી મમ્મીને. નહીં મમ્મી, હું આવ્યો તને ધ્યાન નહીં. બોલો, ના પાડે છે. કરીએ કે હા બોલ. અમે આ ચાલવા નીકળી ગયા છે હવે. ડિમ્પુલ બંને ડિમ્પુ ક્યાં કરતી હતી રોજ કે ચાલવા જઈએ એટલા માટે ચાલવા નીકળી ગયા છે. ભાઈ આપણે આવી ગયા છે ચાલીને ઘરે. હવે ઘરે જઈને થોડી રીલ ને બધું બનાવવું છે તો રીલ બનાવીશું. અને કાલે પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ આપણે અપલોડ કરવાની છે એટલે અપલોડ કરીશું, બરાબર ને? અને પછી રીલ ને બધું બનાવીને સુઈ જશે તો સીધા કાલે સવારે ઉઠીશું. તો મળીએ હવે આવતીકાલના નવા બ્લોગમાં. ગુડ બાય.